એક સુંદર નગરમાં બે ભાઈ રહે છે. મોટા ભાઈનું ભાગ્ય જાગેલું છે. ભાગ્ય જોર કરે છે. એટલે મોટા ભાઈના ઘરે તો અનાજથી લબલબ ભરેલા ખેતરો, પાણીથી છલોછલ ભરેલા કૂવા, દીવાઓથી ઝગમગતી મોટી હવેલી છે. ગોળ હોય ને ત્યાં માખીઓ આવે. એટલે મોટા ભાઈના ઘરે તો નાના મોટા લોકોની અવર જવર રહે. દિવસે મહેફિલ ઉડે અને રાત્રે ડાયરાઓ જામે. મોટા ભાઈને મોટા ભાઈની પત્ની રાજાશાહી સુખ ભોગવી રહ્યા હતા, અને બીજી બાજુ નાના ભાઈનું ભાગ્ય સૂતેલું છે. એટલે એને ખેતર ધાન કીડા ખાઈ જાય છે. કૂવામાં પાણી સુકાઈ ગયું છે. ખેતરની જમીન પાણી વગરની સુકાયેલી ભટ્ટ પડી છે. નાનો ભાઈ અને તેની પત્ની નાનકડી ઝૂંપડીમાં રહે છે. ખાવાના ફાફા પડ્યા છે. કોઈ દિવસ ક્યાંય મજૂર મળે તો એક ટાઈમનો રોટલો ખાય છે, આવી એની સ્થિતિ છે. એક દિવસ મોટા ભાઈના ઘરે જમવાનું રાખેલું હતું. ગામ આખાને આમંત્રણ આપ્યું, પણ નાના ભાઈના ઘરે કીધું નહીં. 2 દિવસના ભૂખ્યા પતિ પત્ની પોતાની ઝૂંપડીમાં બેઠા વાતો કરી રહ્યા છે. મોટા ભાઈએ આપણને ઘરના માણસને પણ આમંત્રણ ન આપ્યું. ભાગ્યના જોરે કુબેર દેવતા મોટા ભાઈના ઘરમાં બેઠા છે. આપણા જેવા ગરીબ માણસને કોણ બોલાવે? પત્નીએ કહ્યું. નાના ભાઈને મનમાં દુઃખ તો થયું, પણ એ બહુ સમજણા હતા. એણે કહ્યું, બધાને આમંત્રણ આપતા આપતા આપણને ભૂલાઈ ગયું હશે. આપણે ઘરના કહેવાય, આપણે એનું આમંત્રણ જોઈએ. આપણે કાલે એમના એમ જ જતા રહીશું. પુરુષ ભેગા હું જમી લઈશ અને સ્ત્રી ભેગા તું જમી લેજે. બે આપણે જમી લઈશું. એવું એ પતિ પત્ની વાતો કરે છે. પત્નીએ બહુ આનાકાની કરી. નાનો ભાઈ માયનો નહીં. વળી પાછા 2 દિવસમાં ભૂખ્યા એટલે સ્વાભિમાનની ખૂણામાં મૂકી દીધું. સૂરજ ઉગ્યો અને ગામ આખાને સાથે ગરીબ પતિ પત્ની પણ મોટા ભાઈના ઘરે જાય છે. પુરુષો બધા ઊભા થયા છે જમવા. એમની ભેગો નાનો ભાઈ પણ ઊભો થયો. મોટા ભાઈ નાના ભાઈને જોઈ લે છે અને એને કહ્યું, અરે ભાઈ, તું પણ આવ્યો છે? તું ક્યાં મહેમાની ભેગો જમવા બેઠો? તું તો ઘરનો કહેવાય. અહીંયા આવ, બેસી જા. આપણે બધા પરિવાર ભેગો બેસીને આપણે બધા જમીશું. નાના ભાઈને મનમાં થોડી ટાઢક વળી છે. આવીને સારું કર્યું. પુરુષ બધા જમી રહ્યા. સ્ત્રીઓ ઊભી થઈ ગઈ. એની સાથે નાના ભાઈની પત્ની પણ જમવા ઊભી થઈ. મોટા ભાઈની પત્ની એને જોઈને જાય છે અને કહ્યું, દેરાણી, તું પણ આવી છે? તું ક્યાં મહેમાને ભેગી જમવા જાય છે? આ બાજુ આવી જા. અહીંયા બેસ. આપણે ઘરના બધા ભેગા બેસીને જમીશું. મોટા ભાઈનો પરિવાર અને નાના ભાઈ એની પત્ની સાથે બેઠા છે. ત્યાં મોટા ભાઈ બોલ્યા, અરે તમે બંને ઘરના છો. મહેમાનો ખાવા જાય છે એટલે તમે થોડાક અઠવાડા વાસણ ધોઈ નાખો. એઠવાડો તમે ધોવો એમ કહે છે હો. નાનો ભાઈ અને એની પત્ની તો વાસણ ધોવા માંડ્યા છે. 2 માણા છે એ વાસણ ધોવે છે. અઠવાડાથી ભરેલા વાસણો, મિષ્ટાનોની સુગંધ 2 દિવસથી ભૂખ્યા પતિ પત્નીના મનને વ્યાકુળ કરે છે. છતાં પણ તેઓ વાસણ ધોઈ રહ્યા છે. બપોરનો તડકો પણ માથે ગોણ ફૂટી રહ્યો છે એમ લાગે છે. વધારે પાછો તડકો પણ છે. બપોરનો તડકો પણ માથે ગોણ ફૂટી રહ્યો છે. ધીરે ધીરે કરતાં બધી સ્ત્રીઓ જમી રહી છે. બધા પુરુષો જ અમે રહ્યા છે. આખું ગામ જમી લીધું. પછી પત્ની બંને વિચાર કરે છે, મોટા ભાઈ ભાભી બોલાવે ત્યારે આપણે જમવા બેસીએ તો સારું લાગે. આમને આમ રાતના 10 વાગી ગયા છે. એટલું લાંબુ જમણવાર ચાલ્યું. નાના ભાઈ અને તેની પત્ની કોણ જમવા બેસાવે? થાકેલા પાકેલા પતિ પત્ની ભૂખ્યા પેટે ઘરે આવે છે. ભૂખ્યા પેટની બળતરા આંખમાં ઊંઘ આવવા દેતી નથી. રાતના 12 વાગ્યા છે. ધોળા દૂધ જેવા સફેદ કપડાં પહેરેલો એક પુરુષ ત્યાં અહીંયા આવે છે ચોખટની અંદર. નાના ભાઈને શાદ પાડ્યો છે.
તમે બેય માણસો વાસણ ધોતા હતા ને, ત્યાં બેઠા પાણીની અંદર 2 થાળીઓ પડેલી છે. સવારે જ્યારે તારો મોટો ભાઈ થાળીઓ ગણશે અને 2 થાળીઓ ઓછી દેખાશે, ત્યારે તારા ઉપર ચોરીનો ગુનો આવશે, એમ એ વ્યક્તિ કહે છે. એટલે તું હમણાં નહીં, હમણાં જ અને એ 2 થાળીઓ ધોઈને બધા વાસણ ભેગા મૂક્યા. અરે પણ તમે કોણ છો? નાનો ભાઈ બોલી ઉઠ્યો. હું તારા મોટા ભાઈનું ભાગ્ય છું. મને તારા ઉપર દયા આવી એટલે હું તને ટકોર કરવા આવ્યો છું. અરે પણ મારું ભાગ્ય ક્યાં સૂતું છે? તારું ભાગ્ય હિમાલયમાં એક મોટી બોરડીની નીચે સૂતું છે. હજી તો તારે 100 મહિના કાઢવાના છે. 100 મહિના પછી તારું ભાગ્ય છે એ સારું લાગશે ને આવશે. મોટા ભાઈનું ભાગ્ય તો જતું રહે છે. આટલું કહીને, અરે રે, એટલા સુધી તો મારી દશા આવી થઈ જશે. નાનો ભાઈ ખાટલા ઉપર ઊભો થાય છે અને મેં નીંદરમાં કંઈ સપનું જોયું એવું એ વિચારે છે. એટલે એ તરત જ જે વાસણ ધોયા હતા તે જાય છે ને તો જુએ છે તો ખરેખર 2 થાળીઓ હતી. સવારે નાનો ભાઈ એની પત્ની કહે છે, હું હિમાલય પર મારા ભાગ્યને જગાડવા માટે જાઉં છું. પત્નીએ કહ્યું, હા ભલે, હું તો બીજાના ઘરે દરના દળીને મારો રોટલો રળી લઈશ. નાના ભાઈ તો હિમાલયની યાત્રા માટે નીકળી જાય છે. થાકેલો પાકેલો નાનો ભાઈ હિમાલય તો પહોંચી જાય છે, પણ હવે પેલું બોરડીનું ઝાડ ગોતવું ક્યાં? રખડીને થાક્યા પછી એક ઝાડની છાંયડામાં સૂઈ જાય છે. એ ઘસઘસાટ ઊંઘાવી જાય છે. એને સપનું આવ્યું, ઉગમણી દિશામાં એક મોટી બોરડી નીચે એનું ભાગ્ય સૂતેલું છે. નાનો ભાઈ ઝટ બેઠો થઈને ઉગમણી દિશામાં ચાલે છે. ત્યાં તેનું ભાગ્ય કાંટાળી બોરડી નીચે સૂતેલું હતું. નાનો ભાઈ તો ભાગ્યના જમણા પગનો અંગૂઠો દબાવે છે. ભાગ્ય બેઠું થઈને જોવે છે, મારો સ્વામી છે. મારી દશા આવી થઈ ગઈ છે. તું જાગ અને મારી સાથે ચાલ. અને બોલે છે, અરે રે, હજી તો 3 મહિનાની વાર છે. મારી નીંદર કાચી છે. હું 3 મહિના પછી જાગીશ. અરે પણ એટલાઓમાં દિવસો અમારું ઉથલ પાથલ થઈ જશે. લોકો ખાધા વગર મરી જશે એવું મને લાગે છે. ભાગ્ય નાના ભાઈને કોઈની જોડે ના હોય એવું અનમોલ 2 રતન આપે છે. એણે કહ્યું, 2 રતન વેચીને તું 3 મહિના ચલાવી લેજે, પછી તો હું જાગી જઈશ. આટલું કહીને વાક્ય ફરીથી સૂઈ જાય છે. આટલું કીધું અને પછી પાછું ભાગ્ય એનું ત્યાં સૂઈ જાય છે બોરડી નીચે. નાનો ભાઈ તો એ રતન લઈને પાછો વળે છે. એ વિચાર જ કરે છે કે આટલા મોંઘા રતન કોને હું વેચું અને કોણ એ ખરીદશે. રાજ દરબારે જઈને આ રતન વેચી આવું. એવામાં રાજમહેલમાં બીના એવી ઘટના બને છે કે રાજાની કુંવરી પાસે માથાના નાખવાના 2 રતન હતા તે ક્યાંક મૂકી દે છે. ભૂલ થાય છે. પેલી બાજુ નાનો ભાઈ પણ રાજાને એની પાસેના 2 રતન વેચવા માટે આવે છે. રાજાને થયું કે આ રતન તો મારા જ છે. આ માણસે એની ચોરી કરી લીધી લાગે છે. હવે વેચવા આવ્યા છે એટલે રાજાએ તો કંઈ પણ જાણ્યા જોયા વગર એ ભાઈને જેલમાં પૂરી દે છે. આમ કરતાં 3 મહિના વીતી ગયા છે. પેલી બાજુ નાના ભાઈનું ભાગ્ય પણ જાગી જાય છે. એક દિવસ રાજાની કુંવરી ને એના ઓરડામાંથી એને મૂકેલા 2 રતનો મળી જાય છે. રાજાને થયું, મેં પેલા નિર્દોષ પુરુષને જેલમાં પૂરી દીધો છે. એના રતન પણ આ રતનથી તો કેટલાય મોંઘા છે. નાના ભાઈને રાજા જેલની બહાર કાઢે છે. માફી માંગીને એને રાજમહેલમાં મહેમાન થવાનો આગ્રહ કરે છે. નાનો ભાઈ તો નવા કપડાં પહેરી નાહી ધોઈને તૈયાર થાય છે. મોઢા ઉપર ભાગ્યની ચમક. રાજા એને જોઈને વિચાર કરે છે, કોઈ રાજકુમારથી પણ વિશેષ રૂપાળો આ યુવાન છે. મારી એકની એક કુંવરીના લગ્ન આ યુવાન સાથે કરી દઉં તો એ રાજપાટ સંભાળે અને એવું શાંતિથી જાત્રાએ હું નીકળી શકું. નાનો ભાઈ ના પાડે છે, હું પરણેલો છું. મારી પત્ની ઘરે મારી રાહ જોતી હશે. પણ રાજાનો હુકમ આવ્યો
કે કુંવરી સાથે લગ્નનો કરવા જ પડશે, ગમે તે થાય એ લગ્ન કરે છે. નાનો ભાઈ એ નગરનો રાજા બની જાય છે. એને એની પત્નીની ચિંતા થવા માંડી છે. મારી પત્ની શું કરતી હશે, મારા ભાઈઓ શું કરતા હશે. નાનો ભાઈ પોતે પહેલાંની એ નગરીમાં રહેતો હતો ત્યાં સંદેશો મોકલી આવે છે. આ નગરનો એક રાજા દાન દક્ષિણા આપી રહ્યો છે, એટલે ગામના બધા લોકો દાન દક્ષિણા લેવા માટે આવે છે. અને પેલી બાજુ મોટા ભાઈનું ભાગ્ય સૂઈ જાય છે. ખેતરનો પાક સુકાઈ જાય છે. કૂએ પાણી ઊંડા જતા રહ્યા છે. ઘરમાં દાગીના અને રોકડ રકમની ચોરી થઈ જાય છે. નાની ઝૂંપડીમાં મોટા ભાઈને રહેવાનો વારો આવી ગયો છે. બધા ગામના લોકોને સાથે મોટા ભાઈનો પરિવાર અને નાના ભાઈની પત્નીએ નગરમાં દાન દક્ષિણા લેવામાં જાય છે. રાજમહેલમાં બધા આવે છે. એમાંથી રાજા પોતાના મોટા ભાઈ ભાભી અને પોતાની પત્નીને ઓળખી લે છે. એટલે એને હુકમ કર્યો કે આ ત્રણેયને આ રાજમહેલના મહેમાન થવાનું રહેવાનું છે. અને પછી એ મહેમાન થઈને રહે છે. દેરાણી જેઠાણી અને મોટા ભાઈ સુખેથી રાજમહેલમાં દિવસો પસાર કરી રહ્યા હતા. એમના એમ દિવસો વીતી ગયા છે. પણ નાના ભાઈની પત્ની રોજ પોતાના પતિને યાદ કરીને દુઃખી થઈ ગઈ છે. નાનો ભાઈ જે રાજા હતો એને પણ પોતાની પહેલી પત્નીની ચિંતા થતી હતી. એક દિવસ રાજા દાસી જોડે એની પત્નીને કેવડાવે છે કે રાજા પોતાના કક્ષમાં નાના ભાઈની વહુને બોલાવે છે. નાના ભાઈની વહુ રાજાના કક્ષમાં જાય છે. એનો પતિ હતો ત્યાં જઈને ઊભી રહે છે. ત્યારે રાજાએ કહ્યું, આ ગંગાજળથી મારે નાહવાનું છે અને તમારે એમાં મદદ કરવાની છે. નાની વહુ તો થોડી અચરજમાં પડે છે. પારકા પુરુષને કેમ અડાય, કેમ નવડાવાય? પણ રાજા છે, આટલા દિવસથી એમનું અન્ન ખાધું છે એટલે કંઈ ના તો ન પાડી શકાય. રાજાના ઉપર કળશ ભરીને ગંગાજળ રેડે છે. ત્યાં તો પત્નીને આંખમાંથી દળદળ કરતા આંસુ વહેવા લાગે છે. રાજાએ પૂછ્યું, કેમ રડી રહ્યા છો? પત્ની બોલી, મારા પતિને પણ આવા જ કેસ હતા. મારા પતિને પણ આવું જ ખંભા ઉપર લાખું હતું. મારા પતિ એમનું સૂતેલું ભાગ્ય ગોતવા હિમાલય પર ગયા છે, પણ હજી સુધી આવ્યા નથી. આમ એ કોઈ આ તો શું થયું હશે એમ એ વિચારે છે અને રોતી જાય છે. ત્યાં તો રાજા બોલ્યા, તમારા પતિ જો તમારી સામે આવે તો તમે ઓળખી શકો ખરા? આ કેમ ના ઓળખી શકું? એટલે રાજા તો ઊભા થઈને અંદર જાય છે અને પોતાના જૂના કપડાં પહેરીને બહાર આવે છે. પત્ની તો પોતાના પતિને જે રાજા છે એને જાણીને ખુશ થઈ જાય છે અને રાજી થઈ જાય છે, ખાસ કરીને એને એના પતિને મેળવીને. તમે અહીંયા અને તમે જ રાજા છો? હા, હું જ રાજા છું. પતિ પોતાની પત્નીને બધી જ વાત સંભળાવે છે. નાનો ભાઈ પોતાના મોટા ભાઈ અને ભાભીને બોલાવે છે. મોટા ભાઈ અને એના ભાભી પણ પોતાના નાના ભાઈ દિયરને ઓળખી જાય છે. નાનો ભાઈ બોલ્યા, આજે મારો ભાગ્ય જાગી ગયું છે અને તમારું ભાગ્ય સૂઈ ગયું છે. ત્યારે મારું ભાગ્ય સૂતેલું હતું ત્યારે મારી પાસે આવી દશા હતી, પણ કંઈ વાંધો નહીં. આ રાજ રજવાડામાં કંઈ વાતનું કંઈ દુઃખ નથી, કંઈ ત્રુટિ નથી, કંઈ ખામી નથી. તમે અહીંયા રહો અને ખાઓ પીવો અને જલસા કરો, મોજ કરો. મિત્રો, બંને ભાઈઓ સંપીને રહે છે અને સુખ શાંતિથી પોતાના દિવસો વિતાવે છે. આ વાર્તા એમ કહે છે મિત્રો કે જ્યારે નસીબ ભાગ્ય ખુલે છે ત્યારે કોઈ વાતનું દુઃખ કે સુખ રહેતું નથી. કારણ કે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશતિ મુખે મૃગાહા, કે સૂતેલા સિંહના મોઢામાં હરણ પેસી જતું નથી. સિંહને પણ ઊભો થઈને શિકાર કરવો પડે છે, કારણ કે આપણે જ આપણા ભાગ્યના વિધાતા છીએ. જય હિન્દ, જય ભારત.